હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. તો આજની શરૂઆત થઈ ગઈ છે અમારી ગરમા ગરમ ગાંઠિયાથી. હા, કેમ કે અમે રાજકોટથી અમરેલી જતા હતા અને રાજકોટથી અમરેલી જતા હોઈએ કે અમરેલીથી રાજકોટ, વચમાં આટકોટના ગરમા ગરમ ગાંઠિયા તો ખાવા જ પડે. તો બસ સરસ મજાના ગાંઠિયા ખાઈ અને અમે નીકળી ગયા અને બસ અમરેલી પહોંચી પણ ગયા. અને અમરેલી પહોંચી અને એક અલગ જ સુકૂન મળે છે. આ છે મારી અંધશાળા હોસ્ટેલ અને વતનમાં આવીને જે સુકૂન મળે ને એ ખરેખર બીજે ક્યાંય ન મળે. બસ પછી તો અમે બજારમાં પણ ફરી લીધું અને બજારમાં ફરી અને અહીંયા અમે બધા દોસ્તોની હારે બેસી ગયા. અમે જ્યારે પણ અમરેલી આવીએ ને ત્યારે અહીંયા હોસ્ટેલે બેસીએ છીએ અને એન્જોય કરીએ છીએ. બસ અમારી એક અલગ જ મહેફિલ અહીંયા હોય છે અને અમે જેટલો ટાઈમ રહીએ ને ખબર નહીં કેમ ફટાફટ ટાઈમ નીકળી જાય અને પાછું અમને પછી રાજકોટ જવાની પણ ઈચ્છા ન થાય, કારણ કે ઘણા ટાઈમે બધા ભેગા થાય અને ખૂબ એન્જોય કરીએ. અને હા, પછી બીજા દિવસે અમારા એક ખાસ દોસ્તનો બર્થડે હતો તો મારે એ પણ સેલિબ્રેટ કરવાનો હતો. તો મેં એવો પ્લાન કર્યો હતો કે રાત્રે બધા જાગશું અને રાત્રે જ સેલિબ્રેટ કરશું. તો અહીંયા બેસી અને ટાઈમ પાસ કરીએ છીએ, આઈસ્ક્રીમ ખાઈએ છીએ અને હવે ફાઇનલી 12 વાગી ગયા હતા. એટલે 12 વાગે અમારે સેલિબ્રેશનનો ટાઈમ થઈ ગયો હતો. તો આજે બર્થડે બોય છે એણે જ બધી તૈયારી કરી અને આ બર્થડેની અમે એક નાનું એવું સરપ્રાઈઝ પ્લાન કર્યું હતું. એ થોડું ઘણું સક્સેસ ગયું, થોડું ઘણું ન ગયું, પણ જે કાંઈ પણ થયું બહુ મજા આવી. તો કેક કટિંગ કરી અને હવે બધાની વારી છે કેક ખાવાની અને ખવડાવવાની. બસ આ જ એક અલગ મજા આવે. કેક એટલું ખાવાની ઈચ્છા ન હોય પણ આ જે મોમેન્ટ્સ હોય ને એ બહુ મજા આવે કે આમ ક્યારેય ભૂલાય નહીં, એવી એક યાદી બની જાય. પૂરું ગાઈસ, હવે સમાપ્તિ ઉપર જઈએ છીએ કેમ કે હવે સુઈ જવું છે એટલે મેં થોડું કેક ખવડાવી દઈએ બર્થડે બોયને. થોડાકમાં પછી થોડુંક આવી જાય, બરોબર ને? સ્ટે ટ્યુન, કાલે કંઈક નવું હોય છે કેમ કે અસલી પાર્ટી તો કાલે જ આપશે ને. કાલે મળી આ તો મારા તરફથી સરપ્રાઈઝ છે તો કાલે મને આપશે.